મજામાં ને? જય શ્રી કૃષ્ણ. ચાલો આજે ધોરણ 3 વિષય છે ગણિત. એમાં આપણે આગળનું શીખીશું. હવે ગયા વિડિયોમાં આપણે જ્યાંથી ભણ્યા હતા આજે આપણે એની આગળનું જોવાનું છે. તો તમને ખબર જ છે ગણિત એ કેવો વિષય છે કે ગણિતમાં જો આપણે જાતે પ્રેક્ટિસ કરીએ તો જ આપણને આવડે. તો આજે આપણે આગળનું જોઈશું. તો અત્યારે આપણે પ્રકરણ 2 સંખ્યાની ગમતમાં સ્વાપોથી જોવાની છે. તો ગઈ વખતે આપણે જ્યાં સુધી જોયું હતું અત્યારે એની આગળનું જોઈશું. તમારી પાસે આવી સ્વાપોથી છે તમે લઈ જ લીધી હશે. તો ચાલો એને ખોલીને એમાં આપણે આવી જઈશું પેજ નંબર 23 ઉપર. કયા પેજ ઉપર આવશું આપણે? પાના નંબર 23 ઉપર. તો પાના નંબર 23 ઉપર શું આપેલું છે? આપણને અહીંયા સ્વાધ્યાય આપેલું છે. શું આપેલું છે? સ્વાધ્યાય. તો આપણે હેડિંગ લખીએ સ્વાધ્યાય. ચાલો એમાં છે પ્રશ્ન નંબર 1. તો લખીએ પ્રશ્ન 1. નીચે અંક લખેલા કાર્ડને 100, 10 અને એકમમાં અદલ બદલ કરી સંખ્યાઓ મેળવો. તો અહીંયા આપણને 3 કાર્ડ આપેલા છે. પહેલા બોક્સમાં કાર્ડ છે 1, પછી બીજા બોક્સમાં કાર્ડ છે 2 અને ત્રીજા બોક્સમાં કાર્ડ છે 3. તો ચાલો પહેલા તો આપણે આની સૂચના સમજી લઈએ. અહીંયા આપણને શું કીધું છે? તો કે આપણને નીચે 3 કાર્ડ આપેલા છે. હવે કાર્ડ આપેલા છે એ કાર્ડને આપણે અદલાબદલી કરીને એની પરથી જેટલી સંખ્યા બને ને એટલી સંખ્યા મેળવવાની છે. તો પહેલા તો આપણે શું બનાવીશું? તો કે કાર્ડની જગ્યા બદલીને એમાંથી જેટલી સંખ્યા મળશે આપણને એટલી સંખ્યા બનાવીએ. તો પહેલા તો આપણે શું લખીશું અહીંયા? તો કે મળતી સંખ્યાઓ. શું લખીશું? મળેલી અથવા તો મળતી સંખ્યાઓ. તો પહેલા આપણે પહેલો સવાલ લખીએ. મળેલી સંખ્યાઓ. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા આપણને 3 કાર્ડ આપ્યા હોય તો 3 કરતા આપણને ડબલ સંખ્યા મળે. કેટલી સંખ્યા મળશે? ડબલ સંખ્યા મળશે. એટલે કે જેટલા કાર્ડ આપેલા હોય એની કરતા ડબલ સંખ્યા મળે. તો મેં અહીંયા આપણને 3 કાર્ડ આપેલા છે તો મેં અહીંયા પહેલેથી 3 ખાલી જગ્યા કરી 6 ખાલી જગ્યા કરી દીધી છે. 3 કાર્ડ આપેલા હતા એટલે મેં અહીંયા 6 ખાલી જગ્યા કરી. તો ચાલો આપણે આને શીખીએ કે ભાઈ આપણને 3 કાર્ડ આપેલા હોય તો એની પરથી આપણને કેટલી સંખ્યા મળે? 6 સંખ્યા મળે. તો એ સંખ્યા આપણે કેવી રીતે ગોતીશું એ આપણે જોવાનું છે. હવે તમારે એવું માની લેવાનું છે કે આ 3 સંખ્યા એ તમારી બેન્ચ ઉપર બેસેલા 3 બાળકો છે. એક બાળક તમે છો અને બીજા 2 કાળા છે એ તમારા મિત્રો છે. તો હવે એક બેન્ચ પર 3 બાળકો બેઠા હોય તો આપણે એની જગ્યા બદલવાની છે. તમારી પાસે અઠવાડિયાના કેટલા દિવસ હોય? 6 દિવસ હોય. તો આપણે અહીંયા મેં 6 ખાલી જગ્યા કરી. તો કે બધાને એ ત્રણેય જણા ઝઘડો ન કરે એવી રીતે ત્રણેયને એક વાર કોર્નર ઉપર બેસાડવાના છે. ત્રણેયને સરખા ભાગે વારો આવે એવી રીતે કોર્નર ઉપર બેસાડવાના છે. તો કેવી રીતે? તો ચાલો પહેલું કાર્ડ કયું છે? તો કે 1 છે. તો પહેલી 2 ખાલી જગ્યામાં આપણે પહેલા 1 લખી આવશું. પછી છે 2 તો બીજી 2 ખાલી જગ્યામાં 2 લખી આવશું. પછી છે 3 તો પછી 2 ખાલી જગ્યામાં 3 લખી આવશું. ચાલો ત્રણેય જણાને આપણે 2 વાર ક્યાં બેસાડી દીધા? કોર્નર ઉપર. ક્યાં બેસાડી દીધા? કોર્નર ઉપર. હવે આપણે શું કરવાનું છે? તો કે જુઓ હવે આપણે અહીંયા 1 ને અહીંયા આવી ગઈ સંખ્યા. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 2 અને 3. તો એકવાર આપણે 2 ને વચ્ચે લઈશું. પાછળ શું લખી દેશું? 2 અને 3. ચાલો એક સંખ્યા મળી ગઈ. હવે એકવાર 2 છે એ વચ્ચે છે તો હવે 2 ને ક્યાં જવા દેવાનું આપણે? પાછળ. એટલે કે એકમના સ્થાનમાં જવા દેવાનું. એટલે કે આ 2 કાર્ડની સંખ્યા બદલી નાખવાની છે. 2 વચ્ચે છે એ પાછળ જતો રહેશે અને 3 પાછળ છે એ ક્યાં આવી જશે? વચ્ચે. તો બંનેની સ્થાન બદલી નાખીએ તો
બદલાવી નાખવાની છે. તો 3 ને લઈ લેશું વચ્ચે અને 1 ને લઈ લેશું પાછળ. તો ચાલો પહેલા હવે 3 લખીએ અને પછી 1 લખીએ. પહેલા કેટલા લખ્યા? 3 અને 1. તો 2 ઉપરથી આપણને સંખ્યા મળે એ પણ આપણે લખી દીધી ને. હવે કોનો વારો આવ્યો? 3 નો વારો આવ્યો. હવે કોનો વારો આવે છે? અહીંયા 3 નો વારો આવે છે. કે અહીંયા આપણે 3 ને પહેલે લખી દીધા છે. તો હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે 1 અને 2. 1 અને 2 બે બાકી રહ્યા. તો 3 ની પાછળ આપણે લખી દેશું 1 અને 2. ચાલો હવે આપણે અહીંયા 1 અને 2 લખી દીધા. હવે આપણે a ની જગ્યા બદલવાની છે. 2 ને ક્યાં લઈ જશું? વચ્ચે. અને 1 ને ક્યાં લઈ જશું? છેલ્લે. તો ચાલો અહીંયા લખી દઈએ 2 અને અહીંયા લખી દઈએ 1. તો આપણે 3 ઉપરથી પણ બે સંખ્યા મળી ગઈ ને. તો સમજાઈ ગયું તમને? ફરી એકવાર સમજાવી દઉં છું. જેટલા આપણને કાર્ડ આપ્યા હોય એની કરતા આપણને ડબલ સંખ્યા મળે. માનો કે 3 કાર્ડ તમે 3 બાળકો છો અને 3 જણા તમે રોજ બેન્ચની કોર્નર ઉપર બેસવા માટે ઝઘડો કરો છો. તો મેં તમને શું સમજાવ્યું? તો કે ચાલો આજે આપણે વારો પાડી દઈએ કે 2 દિવસ આનો વારો, 2 દિવસ વચ્ચેવાળાનો વારો અને 2 દિવસ ખૂણાવાળાનો વારો. ત્રણેય જણાનો 2 દિવસ વારો કોર્નર ઉપર બેસવાનો આવે. એટલે આપણે જુઓ ત્રણેય સંખ્યાને 2 ખાલી જગ્યામાં લખી આવ્યા. પહેલા 1 ને 2 ખાલી જગ્યામાં લખી દીધા, પછી 2 ને 2 ખાલી જગ્યામાં લખી દીધી, પછી 3 હતા તો 3 ને 2 ખાલી જગ્યામાં લખી દીધા. ચાલો ત્રણેયનો વારો કોર્નર ઉપર આવી ગયો. હવે જે બાકીની બે સંખ્યા વધી છે એને આપણે પાછળ લખી દીધી આપણે. હવે આપણે પાછળવાળાની જગ્યા બદલવાની છે, આગળવાળાની જગ્યા બદલવાની નથી. તો આપણે શું અહીંયા 2 હતા વચ્ચે તો એને છેલ્લે લઈ ગયા અને 3 જે છેલ્લે હતા એને વચ્ચે લાવી દીધા. એટલે કે પાછળવાળી બે સંખ્યાની જગ્યા બદલી આપણે. અહીંયા પણ જો 2 નો વારો આવી ગયો હતો તો 1 અને 3 હતા તો આપણે અહીંયા 1 3 લખ્યા, પછી એની જગ્યા બદલાવી નાખી તો 3 અને 1 લખી દીધા. પછી અહીંયા જુઓ 3 લખી દીધા તો 1 અને 2 બાકી હતા તો આપણે છેલ્લે 1 અને 2 લખ્યા, પછી બીજી ખાલી જગ્યામાં એની જગ્યા બદલી નાખી. તો આપણને કુલ કેટલી સંખ્યા મળી? 6 સંખ્યા મળી. કુલ કેટલી સંખ્યા મળી આપણને? 6 સંખ્યા મળી. તો 1 2 અને 3 કાર્ડ આપેલા હોય તો એની પરથી આપણને કઈ કઈ સંખ્યાઓ મળી? તો કે આપણને વાંચતા આવડવું જોઈએ. તો કે 123 132 213 231 312 અને 321. હવે આપણને જે સંખ્યા મળી ગઈ એનો બીજો સવાલ છે કે ચડતો ક્રમ. આપણને જે સંખ્યા મળી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. શેમાં ગોઠવવાની છે? ચડતા ક્રમમાં. તો બાળકો તમને એમ થશે કે આપણને જે સંખ્યા કીધી છે એ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. પણ આપણે જે કાર્ડ આપેલા છે ને એ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની નથી. હવે આપણે કાર્ડને ભૂલી જવાનું છે. હવે આપણને જે નવી સંખ્યા મળી છે એ 6 સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. આપણને જે આ 6 સંખ્યા મળી એને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં તમને ગોઠવતા આવડે જ છે? તો કે હા, ચડતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા હોય? નાની સંખ્યા હોય. ચડતા ક્રમમાં પહેલા કેવી સંખ્યા હોય? નાની સંખ્યા. અને જેમ જેમ આગળ જઈએ તેમ મોટી સંખ્યા બને. તો તમને ખબર છે ને કે ચડતો ક્રમ ગોઠવે ત્યારે ચડતા એકડા એટલે કે સીધા એકડા 1 થી શરૂઆત કરી. તમે 1 વાળી સંખ્યા આપેલી છે કે હા 1 અને 2 બે આપેલી છે. તો પહેલા સ્થાન ઉપર બંને જગ્યાએ એકડો છે. હવે આપણે કયો અંક જોશું? બીજો. અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો 2 નાના કહેવાય કે 3 નાના કહેવાય? તો કે 2 નાના કહેવાય. તો પહેલા કેટલા લખીશું આપણે? 123. પહેલા કેટલા લખી દેશું? 123. પછી પાછી હજી 1 વાળી સંખ્યા બાકી રહી. બીજી કોઈ 1 વાળી સંખ્યા નથી. તો 123 પછી કેટલા આવશે? 132. તો પછી લખી દઈએ 132. ચાલો 1 વાળી સંખ્યા આવી ગઈ. 1 પછી કોનો વારો આવશે? 2 નો વારો આવે. તો 2 વાળી પણ આપણે અહીંયા બે સંખ્યા આપેલી છે. તો બે માંથી મોટી કઈ છે અને કઈ નાની છે આપણે નક્કી કરવાનું છે. તો એક આપણને આપેલા છે 213 અને બીજી સંખ્યા આપેલી છે 231. તો 13 નાના કહેવાય કે 31 નાના કહેવાય? અને એમ ન ખબર પડે તો વચ્ચેનો અંક જોવાનો. પહેલો અંક સરખો હોય તો બીજો અંક જોવાનો. કે અહીંયા 1 આપેલો છે, અહીંયા 3 આપેલો છે. તો કે 1 એ નાના કહેવાય, 3 એ મોટા કહેવાય. તો પહેલા કઈ સંખ્યા આવશે? 213 વાળી. તો પહેલા આપણે લખી દઈશું 213. અને પછી કઈ સંખ્યા આવશે? 231.
છે 321 છે તો પહેલા કયા આવશે તો કે પહેલો અંક સરખો છે તો બીજો અંક જોઈએ તો અહીંયા 1 છે અહીંયા 2 છે 1 એ નાના કહેવાય એટલે પહેલા 312 આવશે તો આપણે અહીંયા કેટલા લખી દઈએ 312 અને છેલ્લે કેટલા આવશે 321 તો ચાલો સમજાઈ ગયું પહેલા આપણે 3 કાર્ડ આપેલા હતા એની પરથી કુલ 6 સંખ્યા મળી હવે આપણે કાર્ડને ભૂલી જવાના છે અને સંખ્યા જોવાની છે તો આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો આપણે ગોઠવી લીધા આપણને ખબર છે કે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા નાની સંખ્યા આવે તો પહેલા આવી ગયા 123 પછી આવી ગયા 132 પછી 213 231 312 321 પછી આપણો ત્રીજો સવાલ છે ઉતરતો ક્રમ આપણો ત્રીજો સવાલ શું છે ઉતરતો ક્રમ હવે આપણને અહીંયા 6 સંખ્યા આપેલી છે તો આપણે જવાબ આપણે આપણને 6 સંખ્યા મળશે તો પહેલા હું 6 ખાલી જગ્યા કરી દઉં છું ચાલો હવે આપણે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે આપણને એકવાર સંખ્યા મળી છે પછી આપણે કાર્ડને ભૂલી જવાના છે અને જે સંખ્યા મળી છે એ સંખ્યાને આધારે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો ચાલો ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધું હવે એનો ઉતરતો ક્રમ ગોઠવવાનો છે તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા આવશે મોટી સંખ્યા આવે તો ચાલો ઊંધેથી શરૂઆત કરવાનું તો કે આપણી પાસે અહીંયા 9 વાળી 8 વાળી 7 6 5 અને 4 વાળી સંખ્યા નથી 3 વાળી સંખ્યા છે તો સૌથી મોટી સંખ્યા 3 વાળી છે પણ 3 વાળી બે સંખ્યા છે તો એમાં મોટા કયા છે તો આપણે અહીંયા ચડતો ક્રમ ગોઠવ્યો ત્યારે આપણે જોઈ ગયા કયા મોટા હતા અને કયા નાના હતા તો કે અહીંયા આપણને 321 આપેલા છે એ મોટા છે તો પહેલા સૌથી મોટા કયા છે 321 તો પહેલા કેટલા લખી દઈશું આપણે 321 પછી કયા આવશે 312 ચાલો પછી કયા આવશે 213 કે 231 કે 231 તો પછી લખી દઈએ 231 પછી આવશે 213 હવે એક વાળી સંખ્યા છે એમાં પણ આપણને બે આપેલા છે તો બે માંથી મોટું કોણ છે 132 તો અહીંયા લખી દઈએ 132 અને છેલ્લે આવશે 123 તો જુઓ બાળકો અહીંયા તમને સહેલી રીત બતાવું જ્યારે આપણને મળેલી સંખ્યા આપી હોય તો આપણને ચડતો ક્રમ લખી દઈએ પછી ઉતરતો ક્રમ બનાવવો સાવ સહેલો છે કેવી રીતે કે આપણને ખબર છે ને ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવશે તો જો અને 321 અહીંયા હતા એને આપણે પહેલા સ્થાન ઉપર લઈ ગયા જો અહીંયાથી પહેલા એ આવ્યા પછી 312 આવી ગયા પછી 231 પછી 213 132 અને 123 એટલે કે ચડતા ક્રમને ઊંધો કરી નાખીએ એટલે આપણને બેઠો ઉતરતો ક્રમ મળી ગયો ને પણ સૌથી મોટું મહત્વનું શું છે અહીંયા આપણને તો કે આપણને મળેલી સંખ્યા એટલે કે એના પરથી કઈ સંખ્યા મળે ને એ આપણે સાચી ગોતવાની છે એની પરથી આપણે એકવાર ચડતો ક્રમ લખી દઈએ પછી ચડતા ક્રમને ઊંધો કરી દઈએ એટલે આપણને ઉતરતો ક્રમ મળી જાય જોઈ શકો છો તમે જો અહીંયા 321 છેલ્લે છે તો અહીંયા પહેલા આવી ગયું પછી જો લાઈનમાં એક એક અંક આગળ ખસતા ગયા અને સૌથી પહેલા 123 હતા એ ક્યાં આવી ગયા સૌથી છેલ્લે કે સૌથી નાના હોય એટલે ક્યાં આવી ગઈ સંખ્યા સૌથી છેલ્લે તો તમને સમજાઈ ગયું કે આપણને 3 કાર્ડ આપેલા હતા એની ઉપરથી આપણે આ 6 સંખ્યા મેળવી 6 સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી અને એ જ સંખ્યાને આપણે ફરીથી ઉતરતા ક્રમમાં ગોઠવી આપણને 6 સંખ્યા આપેલી હતી એને જ આપણે ચડતા ક્રમમાં ગોઠવી અને ઉતરતા ક્રમમાં ગોઠવી મળે આપણને સંખ્યા મળી જાય પછી આપણે કાર્ડને નથી જોવાનું તમારે આને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના નથી કાર્ડને ગોઠવવાના નથી આપણે જે સંખ્યા મળી છે એને ગોઠવવાના છે ચાલો પછીનો સવાલ આપણને આપેલો છે કે સૌથી મોટી સંખ્યા પછીનો સવાલ શું આપ્યો છે સૌથી મોટી સંખ્યા તો અહીંયા આપણને એવું કીધું છે કે સૌથી મોટી સંખ્યા કઈ અને પાંચમો સવાલ છે સૌથી નાની સંખ્યા તો આપણે અહીંયા ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ લખ્યો છે તો એના આધારે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બંને લખી શકીએ કેવી રીતે તો આપણને ખબર છે કે ચડતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય તો એની ઉપરથી આપણને મળી ગઈ કે સૌથી નાની સંખ્યા કઈ છે તો ચડતા ક્રમમાં જોઈએ આપણે પહેલા કોણ છે 123 એ કેવા હોય સૌથી નાના તો
સૌથી નાની સંખ્યા આપણે કઈ મળી 123. એવી જ રીતે ચડતા ક્રમમાં જે છેલ્લે હોય એ કેવી સંખ્યા હોય સૌથી મોટી. તો સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ 321. સમજાઈ ગયું? એ રીતે જો એમાંથી ના લ્યો તમે ઉતરતા ક્રમમાંથી લ્યો તો પણ તમને મળે. જે સૌથી પહેલા હોય તે સૌથી મોટી સંખ્યા હોય અને જે સૌથી છેલ્લે હોય તે સૌથી નાની સંખ્યા હોય. તો આપણને ખબર પડી ગઈ હવે કે આપણને 3 કાર્ડ આપેલા હતા એની પરથી આપણે આ 6 સંખ્યા મેળવી. એ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. ચડતા ક્રમને ઊંધું કરીએ એટલે એનો ઉતરતો ક્રમ બની ગયો અને એના જ આધારે આપણે સૌથી મોટી સંખ્યા લખી અને સૌથી નાની સંખ્યા લખી. આપણને અહીંયા 5 સવાલ આપેલા હતા તો 5 સવાલમાં આપણને ખબર પડી ગઈ. અહીંયા મેં તમને બોર્ડ ઉપર શું સમજાવ્યું છે ઉદાહરણ સમજાવ્યું છે. શું સમજાવ્યું છે ઉદાહરણ સમજાવ્યું છે. હવે ઉદાહરણ મેં તમને સમજાવી દીધું છે. પછી જો તમારી પાસે સ્વાપોથી છે. આવી સ્વાપોથી છે એમાં તમને અહીંયા કોષ્ટક આપ્યું છે કે સંખ્યાઓ 1 ની સ્થાન કિંમત 2 ના અંકની સ્થાન કિંમત અને 3 ના અંકની સ્થાન કિંમત. એટલે હું અહીંયા તમને પહેલા ઉદાહરણ સમજાવું છું. તો આપણે આગળ જોઈએ. હવે આપણને જે સંખ્યા મળી ને આપણે એની સ્થાન કિંમત લખવાની છે. તો પહેલું ખાનું આપેલું છે આપણને સંખ્યાઓ. પછી એક પહેલું કાર્ડ છે 1 તો 1 ની સ્થાન કિંમત. પછી બીજું કાર્ડ આપેલું છે 2 તો કે 2 ના અંકની સ્થાન કિંમત. પછી આપેલા છે 3 તો કે 3 ના અંકની સ્થાન કિંમત. તો આમાં કઈ રીતે જવાબ લખ્યો છે તો ચાલો હવે એ જોઈએ આપણે. હવે અહીંયા આપણને કીધું છે સંખ્યાઓ એટલે કે આપણને જે સંખ્યા મળી ને એ સંખ્યા આપણે અહીંયા લખી દેવાની છે. તો આપણને કઈ સંખ્યા મળી તો આપણે હવે ચડતો ક્રમ ઉતરતો ક્રમ ભૂલી જઈશું. આપણને જે મળેલી સંખ્યા છે આપણે લખી દઈએ. આપણને કઈ કઈ સંખ્યા મળી હતી તો કે 123. તો પહેલા લખી દઈએ આપણે 123. પછી છે 132. પછી આપેલા છે 213 તો લખીએ 213. પછી છે 231 312 અને 321. કુલ આપણને 6 સંખ્યા મળી હતી. તો આપણે 6 સંખ્યા લખી દીધી અહીંયા. હવે આના આધારે આપણે સ્થાન કિંમત લખવાની છે. આપણે જે અંકની સ્થાન કિંમત કીધી હોય એની લખવાની છે. આપણે લીટી દોરેલું હોય તો આપણને ખબર છે ને સ્થાન કિંમત લખતા આવડે છે ને. તો આપણે અહીંયા ઉપરનો જે અંક લખેલો હોય એની સ્થાન કિંમત લખીશું. હવે પહેલું ખાનું જો એમાં આપણને સંખ્યા આપેલી છે 123 તો એમાં 1 ની સ્થાન કિંમત લખી. તો જુઓ તો આમાં 1 ની સ્થાન કિંમત કેટલી થાય તો પહેલા 1 ની કીધી હોય તો 1 લખી દેવાનું. અહીં પાછળ કેટલા અંક છે 2 તો 2 0. પછી કીધું છે 2 ની સ્થાન કિંમત તો એમાં 2 લખી દેવાના પહેલા. પછી 2 ની પાછળ કેટલા અંક છે 1 તો 1 એના 1 શૂન્ય લગાડે. પછી છે 3 ની સ્થાન કિંમત તો 3 અહીંયા લખી દઈએ. 3 ની પાછળ એક પણ અંક આપેલો નથી તો 3 એમને એમ જ રહેશે. તો ચાલો પહેલી સંખ્યામાં આપણે 3 ની સ્થાન કિંમત લખી દીધી. હવે બીજી સંખ્યા લઈએ. બીજી સંખ્યા કેટલી છે 132. તો પહેલું ખાનું છે 1 ના સ્થાનની અંકની સ્થાન કિંમત. તો પહેલા જોઈએ 1 લખી દઈએ. હવે જુઓ એની પાછળ 2 સંખ્યા છે તો 2 શૂન્ય. પછી છે 2 તો જુઓ અહીંયા લખી દઈએ 2. હવે જુઓ તો 2 ની પાછળ એક અંક છે તો કે નથી તો અહીંયા આપણે શૂન્ય લગાવવાનો નથી. છેલ્લે છે 3 ના અંકની સ્થાન કિંમત તો અહીંયા 3 લખી દઈએ પહેલા. પછી જુઓ 3 ની પાછળ કેટલા અંક છે 1 અંક તો અહીંયા કેટલું શૂન્ય લગાવીશું આપણે 1 શૂન્ય. તો ચાલો અહીંયા બીજી લાઈનમાં પણ આપણે 3 સંખ્યાની સ્થાન કિંમત લખી દીધી ને. 1 ની સ્થાન કિંમત લખી 3 ની સ્થાન કિંમત લખી અને 2 ની સ્થાન કિંમત લખી. મતલબ કે આપણે 3 ની સ્થાન કિંમત લખવાની છે. ચાલો એવી રીતે હવે ત્રીજી સંખ્યા છે 213. ત્રીજી સંખ્યા કઈ છે 213. તો પહેલા આપણે કોની સ્થાન કિંમત લખશું 1 ની તો 1 લખી દઈએ. હવે 1 જુઓ તો 1 ની પાછળ કેટલા અંક છે 1 તો કેટલું શૂન્ય લગાવીશું 1 શૂન્ય. પછી છે 2 ની સ્થાન કિંમત તો 2 અહીંયા લખી દઈએ પહેલા.
એક પણ અંક નથી એટલે એક પણ શૂન્ય લગાવવાનો થશે નહીં. એવી જ રીતે આગળની સંખ્યા જોઈએ. આપણે અહીંયા આની ત્રણેયની સ્થાન કિંમત લખી દીધી. હવે આગળની સંખ્યા. પહેલું છે 1 નું ખાનું છે તો 1 જો અહીંયા આપેલો છે 1 લખ્યો. હવે 1 ની પાછળ એક પણ સંખ્યા નથી એટલે એક પણ શૂન્ય લગાવીશું નહીં. પછી છે 2 તો 2 લખી દઈએ. હવે જુઓ 2 ની પાછળ કેટલા શૂન્ય લગાવશું તો કે 2 ની પાછળ બે સંખ્યા આપેલી છે એટલે બે શૂન્ય લગાવીશું. તો 2 ની સ્થાન કિંમત કેટલી બની ગઈ 200. અને છેલ્લું ખાનું કયું છે 3 નું. તો પહેલા તો 3 લખી દઈએ. હવે જુઓ 3 ની પાછળ કેટલા શૂન્ય લગાવીશું તો કે એક શૂન્ય લગાવીશું. સ્થાન કિંમત લખતા તમને આવડે છે પણ આપણે અહીંયા ઉપર જે અંક આપેલો હોય એની સ્થાન કિંમત લખવાની. પહેલા બોક્સમાં 1 ની સ્થાન કિંમત, બીજા બોક્સમાં 2 ની સ્થાન કિંમત અને ત્રીજા બોક્સમાં 3 ની સ્થાન કિંમત. તમને જે બોક્સમાં જેની સ્થાન કિંમત લખવાની કીધી હોય તમારે એની સ્થાન કિંમત જ લખવાની છે. ચાલો હવે આગળની સંખ્યા છે 312. તો અહીંયા આપણે 1 નું ખાનું છે તો 1 ની સ્થાન કિંમત લખીએ. તો પહેલા તો 1 લખી દેવાનું. હવે 1 ની પાછળ એક સંખ્યા છે તો 1 શૂન્ય. હવે તો તમને ખબર પડી ગઈ છે તો પહેલા 2 લખી દઈએ. 2 ની પાછળ કાંઈ નથી એટલે એક પણ શૂન્ય લગાવાય નહીં. અને છેલ્લે લખવાની છે 3 ની સ્થાન કિંમત. તો પહેલા લખી દઈએ 3 અને 3 ની પાછળ બે અંક છે એટલે બે શૂન્ય લગાવી દઈએ. ખબર પડી ગઈ. આપણે અહીંયા 3 અંકની સ્થાન કિંમત લખી નાખી. આપણને ઉપર જે ખાનામાં છે એ ખાના પ્રમાણે લખવાની છે. આપણે ચોપડામાં લાઈનમાં લેતા હતા પણ અહીંયા આપણે ખાના પ્રમાણે લેવાની છે. ચોપડામાં આપણે લાઈનમાં લેતા હતા પણ અહીંયા આપણને જે ખાનું આપેલું છે એ ખાનાની એમાં સ્થાન કિંમત લખવાની છે. પછી આગળ આપેલા છે 321. તો હવે 321 ની સ્થાન કિંમત લખવાની. પહેલા ખાનામાં 1 ની લખવાની છે. તો 1 માં પહેલા તો સ્થાન કિંમત લખવાની એટલે 1 લખી દઈએ. હવે એની પાછળ જુઓ એ કઈ સંખ્યા છે નહીં. એનો મતલબ એકલા જ આવશે એકમના સ્થાન પર છે એટલે એની પાછળ શૂન્ય લગાવવાનો નથી. પછી 2 નું ખાનું છે તો પહેલા તો 2 લખી દઈએ. હવે જુઓ અહીંયા 2 ની પાછળ એક અંક આપેલો છે તો એક શૂન્ય લગાવી દઈએ. પછી અહીંયા 3 ની સ્થાન કિંમત લખવા માટે પહેલા 3 લખીએ. હવે 3 ની પાછળ કેટલા અંક છે 2 તો એની પાછળ કેટલા શૂન્ય લગાવી દેવાના 2. તો થઈ ગઈ અહીંયા પણ 3 ની સ્થાન કિંમત આપણે લખી દીધી. હવે તમારે અહીંયા સ્વાપોથીમાં તમને 5 જ ખાલી જગ્યા આપેલી છે અને 5 જ બોક્સ આપેલા છે. તમારે તમારી જાતે એક એક લીટી વધારી દેવાની છે. એટલે કે મેં તમને જેવી રીતે આ બોર્ડ ઉપર શીખવ્યું છે એવી રીતે નંબર 1 અને નંબર 2 એ બંને તમારે જાતે લખવાના છે. પણ અહીંયા તમને 5 ખાલી જગ્યા આપી છે તો તમારે ત્યાં કેટલી કરી દેવાની 6 ખાલી જગ્યા કરી દેવાની. કારણ કે મેં તમને હમણાં સમજાવ્યું ને કે જેટલા કાર્ડ આપેલા છે એ કરતાં ડબલ સંખ્યા આપણને મળશે. મેં તમને અહીંયા બોર્ડ ઉપર ઉદાહરણ સમજાવ્યું છે. એટલે બાકીના જે નીચે નંબર 1 અને નંબર 2 આપેલો છે એ તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનો છે. ચાલો તો આપણે આટલું જોયું. હવે પાછળના પેજ ઉપર આવો. હવે ત્યાં માત્ર એક જોડકું આપેલું છે. હવે જોડકું પણ તમારે જાતે જોડવાનું છે. આપણે આગળ ભણી જ ગયા છીએ. જે ભણી ગયા હતા એવી રીતે જ જોડવાનું છે. હવે જોડકામાં જુઓ તમને અહીંયા આપેલું છે અ અને બ. તો અ માં તમને અમુક ચિત્ર આપેલા છે અને બ માં શું આપેલું છે સંખ્યા આપેલી છે. તો આપણે જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા આપણને સામે આપેલી હોય એની સાથે જોડવાની છે. તો જો અહીંયા આપણે એક 100 નો સિક્કો, પછી પાછો 100 નો સિક્કો, પછી 10 અને 1 તો કે 100 અને 100 એટલે 200 થાય. 200 માં 10 ઉમેરીએ તો 210. 210 માં હજી એક ઉમેરીએ તો 211. તો પહેલી લીટીમાં કેટલા થઈ ગયા 211. તો 211 ક્યાં લખેલા છે તો કે અહીંયા છેલ્લે લખેલા છે 4 નંબરમાં. તો એક નંબરને ક્યાં આપણે જોડીશું અહીંયા 211 ની સાથે જોડવાના છે. એટલે મતલબમાં અહીંયા જેટલો સરવાળો થતો હોય એ સંખ્યા સાથે આપણે જોડવાનું છે. પછી બીજું જો 100 100 100 અને બીજી 4 તાળી આપેલી છે. તો 100 ત્રણ વાર લઈએ તો 100 200 300 અને ઉપર 4 આપેલા છે. તો ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થાય 304. તો હવે તમારે જાતે શોધવાનું છે કે બમાં અહીંયા 304 ક્યાં આપેલા છે તો કે અહીંયા 3 નંબર ઉપર. તમને સંખ્યા ઓળખતા તો આવડે જ છે ને. હવે તો આ 2 નંબરનું ટપકું આપણે 3 નંબર સાથે જોડવાનું છે. અને જોડકું જોડવા માટે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ચાલો એવી રીતે આનો સરવાળો કરવાનો છે. તો કે 100 200 300 400 પછી એમાં 10 ઉમેરીએ તો 410, બીજા 10 ઉમેરીએ તો 420. 420 માં 4 રૂપિયા ઉમેરવાના છે તો 424. તો 424 ક્યાં આપેલું છે
તો કે 1 નંબરમાં તો 404 સાથે જોડી દેશું. એવી રીતે બાકીનું દિવાસળીનું આપેલું છે એ તમારે જાતે ગણવાની અને જાતે જોડવાની. આ એક બોક્સ છે એ 100 નું બોક્સ છે. તો એવા તમને 5 બોક્સ આપેલા છે, પછી 10 દિવાસળી આપેલી છે અને પાછી 2 દિવાસળી આપેલી છે. ત્રણેયને ભેગું કરવાનું અને જે સંખ્યા આવતી હોય તેની સાથે જોડી દેવાની. પછી જો તમને આપેલું છે પ્રશ્ન 3. અહીંયા પણ તમારે સ્થાન કિંમત જ લખવાની છે. જુઓ અહીંયા શું કીધું છે કે પારસ બિસ્કિટ સ્ટોરમાં 100 નું એક પેકેટ, 10 નું એક પેકેટ અને છૂટા બિસ્કિટ આપવામાં આવે છે. તો કુલ કેટલા બિસ્કિટ થશે તે સંખ્યા લખી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આપણે પ્રશ્ન 3 જોઈએ. હું તમને બધા નહીં સમજાવું, હું તમને બે જ લખાવીશ. એમાં પહેલું છે, એમાં લખેલું છે કોમલ. કોમલ પાસે 100 ના કેટલા પેકેટ છે? તો કે 2. 10 ના કેટલા પેકેટ છે? તો કે 3. અને છૂટા કેટલા છે? તો કે 4. અને અહીંયા આપણને આપેલી છે કુલ. અહીંયા શું આપણને આપેલું છે? કુલ. એવી છે કે 2 છે, 2 નંબર ઉપર છે આરાધના. એમાં તમને પેકેટ આપેલા નથી, એમાં તમને કુલ આપેલા છે 348. તો ચાલો આ બે આપણે જોઈ લઈએ. હવે અહીંયા તમને એવું કીધું છે કે 100 ના કેટલા પેકેટ છે? 2. એટલે કે 100 ના સ્થાન ઉપર 2 લખવાના, 10 3 છે તો 3 લખવાના અને છૂટા 4 છે તો 4 લખવાના. તો કુલ કેટલા બિસ્કિટ હશે એની પાસે? 234. એવી રીતે આપણે વિસ્તાર કર્યો હતો ને એવી રીતે અહીંયા છૂટા પડવાના છે. જો છૂટા કેટલા છે? એટલે કે એકમ કેટલા છે? 8. દશક ઉપર કેટલા છે? 4. અને 100 ના સ્થાન ઉપર કેટલા છે? 3. તો અહીંયા કેટલા લખી દઈશું? 3. એટલે કે જે સંખ્યા છૂટી આપી છે એને તમારે કુલમાં ભેગી કરવાની છે અને કુલમાં જે તમને આપ્યા છે એ એકમ, દશક અને 100 ના સ્થાન પ્રમાણે તમારે અલગ કરવાના છે. આપણે જ્યારે આગળ ભણ્યા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે પહેલો એક છેલ્લે હોય તે એકમનું સ્થાન કહેવાય. એકમ કેવા હોય? 1 લાખ. વચ્ચે દશક હોય, દશક એટલે 1 શૂન્ય લગાવવાનું અને આગળ હોય તે 100 હોય, 100 ની પાછળ 2 શૂન્ય લગાવવાના. તો એકમ, દશક, 100. તો 100 ના સ્થાન પર 3 છે તો 300 થઈ ગયા. 10 કેટલી વાર છે? 4 વાર એટલે 40 અને 8 એ છૂટા છે તો 340 અને 8 એ ત્રણેયને ભેગા કરીએ તો સરવાળો કેટલો થાય? 348. એ જ રીતે રાજન, નયન અને રોહિત એ આપેલું છે એ તમારે જાતે લખવાનું છે. તો આજે આપણે આ વિડિયોમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 નું મેં તમને ઉદાહરણ સમજાવ્યું, પ્રશ્ન 2 માં મેં તમને જોડકું સમજાવ્યું અને પ્રશ્ન નંબર 3 માં મેં તમને સમજાવ્યું એકમ, દશક અને 100 ને છૂટા પાડવાના હતા અને ભેગા કરવાના હતા. તો બાકીનું જે છે તમારે હોમવર્કમાં લખવાનું છે અને અહીંયા આપણે પ્રકરણ 2 સ્વાપોથીમાં પૂર્ણ થાય છે. આવતા વિડિયોમાં આપણે આગળનું જોશું.